हेलो मित्रों, आ चैप्टरનો ખૂબ અગત્યનો પોઈન્ટ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। તો જે બધા પરિવર્તન છે એ સમજવા માટે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે ટૂંક નોંધ 4 માર્કના પૂછાય જ નોર્મલ પરીક્ષામાં। એટલે આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આમાંથી તમને કશું ને કશું તો તમને ચોપડીમાં પરીક્ષામાં જોવા મળશે ને મળશે જ। તો બરાબર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તૈયાર કરી દેજો। તો જોઈએ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે SN પ્રક્રિયા પણ કહેવામાં આવે છે। સબસ્ટિટ્યુશનનો S, ન્યુક્લિયોફિલિકનો N એટલે SN પ્રક્રિયા। આ પ્રક્રિયા દરમિયાન શું થાય તો એક વસ્તુ ફિક્સ જ છે કે આ હેલોજન દૂર થાય અને હેલોજનના બદલે હેલોજનનું વિસ્થાપન કોના દ્વારા થાય તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા। એટલે હેલોજન દૂર થાય X માઇનસ સ્વરૂપે અને Xના બદલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવે છે। તો જોઈએ આપણે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જલીય NaOH કે જલીય KOH સાથે કરવામાં આવે। તો જ્યારે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જલીય NaOH અથવા જલીય KOH સાથે કરવામાં આવે છે તેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે OH-। તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં જેની પાસે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એક OH- સમૂહ છે, બરાબર છે, એ પરમાણુ સમૂહમાં જેમાં વધારાના ઇલેક્ટ્રોન હોય, જે ઇલેક્ટ્રોન રીચ ઇલેક્ટ્રોનનું ધનિક હોય એ R સાથે જોડાશે। તમારે કોણ જોડાશે? O। એટલે શું થશે? જો R દરેકમાં X તો દૂર થશે, આ બધી જ પ્રક્રિયાઓમાં X દૂર થશે, તો આનો R એ આના O સાથે જોડી ગયો, તો ROH શું બન્યું? આલ્કોહોલ। બાકી કોણ રહ્યું? આનો X અને આ NaOH રહ્યો તો NaX, KOH રહ્યો તો KX, આલ્કોહોલ બને છે। તો યાદ રાખજો આલ્કાઇલ હેલાઇડની જ્યારે જલીય NaOH કે જલીય KOH સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કોહોલ બને છે। જો આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો H2O માં પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોણ છે? OH-। માઇનસ આમ લખો કે આમ લખો ચાલે છે। આ ઓક્સિજન એ R સાથે જોડાઈ જશે કારણ કે ઇલેક્ટ્રોન ધનિક છે, એટલે ROH આલ્કોહોલ। તો મોઢે જ કરી દેવાનું હેલો આલ્કેનની પ્રક્રિયા પાણી સાથે કરો કે જલીય NaOH સાથે કરો, જલીય KOH સાથે કરો, આલ્કોહોલ બને છે। અસમજ આ છે NOR-, આને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ। શું કહેવાય? સોડિયમ આલ્કોક્સાઇડ। જો આવું હોય NaOCH3 તો આને કહેવાય સોડિયમ મિથોક્સાઇડ। મિથાઇલ વત્તા ઓક્સિજન શું કહેવાય? સોડિયમ મિથોક્સાઇડ। જો આવું હોય NaOCH2CH3 તો આને શું કહેવાય? સોડિયમ વત્તા ઇથાઇલ ઓક્સિજન સાથે જોડાયો તો સોડિયમ ઇથોક્સાઇડ। તો જે સોડિયમ મિથોક્સાઇડ, આજે સોડિયમ ઇથોક્સાઇડ। તો જો આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરવામાં આવે, આમાં કોણ હોય? Na+ બાકીનું માઇનસ, Na+ બાકીનું માઇનસ, તમારે Na+ OR ડેશ છે એ માઇનસ। તમારે ઇલેક્ટ્રોન ધનિક કોણ છે? O, તો એ આની સાથે જોડી જાય તો શું આવશે? જુઓ ROR ડેશ એટલે શું બને? ઇથર। તો આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ઇથર બને છે। રાખજો આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ઇથર બને છે। આવડશે? આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ઇથર બને છે। આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો। સોડિયમ આયોડાઇડ में केंद्र अनुरागी प्रक्रिया कौन है? I-। तो X ना बदले कौन आवशे? I, એટલે R
आई। बाकी कोण रह्યું? आ एक्स અને આ Na, આ NX। યાદ આવે છે આ પ્રક્રિયા ભણ્યા? ફ્રિન્કલ-સ્ટેન પ્રક્રિયા, હેલોજન વિનિમય પ્રક્રિયા। તો આ હેલો આલ્કેન RX ની પ્રક્રિયા NaI સાથે કરીએ છે, X ના બદલે કોણ આવ્યો? I, X ને જોડીને ફ્રિન્કલ-સ્ટેન પ્રક્રિયા, હેલોજન વિનિમય પ્રક્રિયા। જો આલ્કલાઇનની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડના સિલ્વરના ક્ષાર સાથે કરવામાં આવે, સમજો CH3COOH આ એસિડિક એસિડ છે, એસિડિક એસિડના બદલે કે આવી જાય તો કહેવાય એસિડિક એસિડનો પોટેશિયમનો ક્ષાર, પોટેશિયમ એસિટેટ। અને H ના બદલે Ag આવી જાય તેને કહેવાય એસિડિક એસિડનો સિલ્વરનો ક્ષાર અથવા કહેવાય સિલ્વર એસિટેટ। આના બદલે અહીંયા R છે આ તો કાર્બોક્સિલિક એસિડનો સિલ્વરનો ક્ષાર। આમાં Ag પ્લસ છે, બાકીનું બધું માઇનસ છે, RCOO માઇનસ। ધ્યાન આપજો આમાં આ ઇલેક્ટ્રોન રીચ છે આ ઓક્સિજન, એટલે આ આલ્કાઇલ સમૂહ સાથે આ ઓક્સિજન જોડાય તો આલ્કાઇલ અહીંનો X દૂર થઈ ગયો, ROCO R ડેશ, ROCO R ડેશ શું બન્યો? એસ્ટર। અને આવી રીતે પણ લખાય ROCO એટલે C ડબલ બોન્ડ O R ડેશ। તો બરાબર કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું, મોડે કરી દેવાનું કમ્પ્લીટ। ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવું જોઈએ, તો અને તો જ તમે પરિવર્તન સારી રીતે કરી શકશો। કે જો આલ્કાલાઇનની પ્રક્રિયા તમે એક્યુઅસ એટલે કે જલીય NaOH સાથે જલીય KOH સાથે અથવા H2O સાથે કરો તો આલ્કોહોલ બને। આની પ્રક્રિયા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરો તો ઈથર બને, સોડિયમ આયોડાઇડ સાથે કરો તો આયોડો આલ્કેન બને, ફ્રિન્કલ-સ્ટેન પ્રક્રિયા। કાર્બોક્સિલિક એસિડના સિલ્વરના ક્ષાર સાથે કરો તો એસ્ટર બને। આવું મસ્ત કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું, બરાબર તૈયાર કરી દેવાનું તો અને તો જ તમે પરિવર્તન બહુ મસ્ત રીતે કરી શકશો। એમ એવા તૈયાર કરવાના ને કે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવું જોઈએ। હા, આલ્કાઇલ હાઇડ્રાઇડ તો X તો દૂર થવાનો જ છે। હવે આ આલ્કાઇલની પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે, એમોનિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા NH3 જ છે, એમાં નાઇટ્રોજન પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે નાઇટ્રોજન છે ને એ ઇલેક્ટ્રોનો ધનિક છે, આ નાઇટ્રોજન R સાથે જોડાશે। તો અને આનો X દૂર થાય ને એ થતા આનાથી એક H લઈ જાય, નાઇટ્રોજન પાસેનો એક H લઈ જાય, નાઇટ્રોજન પાસેનો એક H લઈ જશે એટલે X અને આનો H શું બનાવશે? HX। તો બાકી શું રહેશે દેખજો, R N સાથે જોડાયો, આમાંથી એક H દૂર થયો એટલે H2 R NH2 અને આનો X આનો H HX। તો મોડે જ કરી દેવાનું કે આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી પ્રાથમિક એમાઇન બને છે। આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી પ્રાથમિક એમાઇન બને છે। ખ્યાલ આવી ગયો? આલ્કાઇલની એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી પ્રાથમિક એમાઇન બને છે। હવે એમાઇનમાં તમારે જાણવું હોય ને કે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન, એક ગોલા મેથડ બતાવું તમને। નાઇટ્રોજનની સંયોજકતા 3 છે, તો નાઇટ્રોજન પાસે જેટલા પણ હાઇડ્રોજન છે ને એને 3 માંથી બાદ કરો। જો તો અહીંયા નાઇટ્રોજન પાસે કેટલા હાઇડ્રોજન છે? 2, તો 3 માંથી 2 જાય તો 1 એટલે પ્રાથમિક। એટલે શું કરવાનું? નાઇટ્રોજન પાસે જેટલા પણ હાઇડ્રોજન હોય એને 3 માંથી બાદ કરવાના એટલે આપણને એમાઇન બની જાય। તો નાઇટ્રોજન પાસે 3 હાઇડ્રોજન છે, 2 બાદ કરો, 3 માંથી 2 જાય તો એક પ્રાથમિક એમાઇન બન્યો। ચાલો જોઈએ આલ્કાઇલની પ્રક્રિયા પ્રાથમિક એમાઇન સાથે કરવામાં આવે તો એમાં પણ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એ ઇલેક્ટ્રોનો ધનિક હોય એટલે R સાથે N જોડાય એટલું યાદ રાખવાનું। તો જો શું બનશે? R N, આમાંથી એક H ગયો એટલે R NH અને આ કોણ જોડાશે? R ડેશ। R આવયો, આ જે R દેખાય છે ને એ આવયો છે R, R એ R આંજોડ જોડાયો,
N H R ડેશ. આમાં જુઓ નાઇટ્રોજન પાસે કેટલા હાઇડ્રોજન છે? એક. 3 માંથી 1 જાય તો 2, એટલે દ્વિતીયક એમાઇન બન્યો. અને આ રીતે લખાવાય. આ નાઇટ્રોજન એની પાસે એક R જોડાયો છે, એક R ડેશ જોડાયો છે અને એક H જોડાયો છે, દ્વિતીયક એમાઇન. જો આલ્કાલાઇનની દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરો, R ડેશ કરતું એક વધારે લીધું એટલે ખ્યાલ આવે. આ એ આખું કેન્દ્રનોગી પ્રક્રિયક તરીકે વર્તે. તો નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન ધનિક છે. તો નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન ધનિક છે એટલે આ R સાથે આ N જોડાશે. તો જો આ X એક H લઈને જતો રહ્યો, HX. બાકી કોણ રહ્યું? આ R. જો આ R એ નાઇટ્રોજન સાથે જોડાયો, એક H તો ગયો. તો બાકી કોણ રહ્યું? R ડેશ, R ડબલ ડેશ. જો આની પાસે કેટલા હાઇડ્રોજન છે? એક પણ નહીં ને, તો 3 માંથી 1 પણ ના જાય તો 3, એટલે તૃતીયક એમાઇન. અને આ રીતે પણ લખાય NN, એક R વાળો, એક R ડેશ વાળો અને એક R ડબલ ડેશ વાળો. તો જો આલ્કાઇલની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇનમાંથી આલ્કાઇલની પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન. આલ્કાઇલની દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરો તો તૃતીયક એમાઇન. તો મોઢે કહી દેજો, આલ્કાઇલની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન. દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરો તો તૃતીયક એમાઇન. યાદ રહેશે? આલ્કાઇલની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો પ્રાથમિક એમાઇન. આલ્કાઇલની પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન. આલ્કાઇલની દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરો તો તૃતીયક એમાઇન. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પરીક્ષા માટે ખાસ ધ્યાન આપજો. આલ્કાઇલની KCN સાથે પ્રક્રિયા કરો ને તો આલ્કાઇલ સાયનાઇડ બને, RCN. અને AgCN સાથે પ્રક્રિયા કરો તો RNC, આલ્કાઇલ આઇસોસાયનાઇડ બને. તો એવું તો શું છે આમાં? તો ધ્યાન આપજો. સાયનાઇડ સમૂહ છે ને CN-, એનું લુઈસ બિંદુ નિરૂપણ માં આપણે વિચારો તો જુઓ, કાર્બનની સંયોજકતા કેટલી? 4. એટલે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો જુઓ તો આ કેટલા દેખાય તમને? આ 1, 2, 3 ને 2, 5. એટલે એક વધારે છે એટલે એના પર શું આવ્યું? માઇનસ. નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. 1, 2, 3 ને 2, 5. પણ આમાં છે ને સસ્પંદન થાય છે. એટલે આનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી અહીંયા આવી જાય. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયો તો આ કાર્બને ગુમાયો એટલે એના પર માઇનસ ચાર્જ જતો રહ્યો. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યો એટલે ટ્રિપલ બોન્ડ ના બદલે શું થઈ ગયું? ડબલ બોન્ડ. અને આ નાઇટ્રોજન 2 હતા ને આમ બીજા 2 મેળવ્યા, પણ એક તો આ પોતાનો જતો ને, એક જ મેળવ્યો કહેવાય. જો પોતાના આ ઇલેક્ટ્રોન એનો જતો ને, નાઇટ્રોજનનો જતો, એટલે કાર્બન વાળો એક ઇલેક્ટ્રોન આમાં આવી ગયો એટલે એના ઉપર માઇનસ આવી. તો શું છે? આ બેમાં સસ્પંદન થાય છે, આ બીજામાં એક રૂપાંતર થયા કરે છે. એટલે CN-1 એ સમૂહે 2 કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે છે. આમાં 2 કેન્દ્ર અનુરાગી કેન્દ્ર છે. આમાં જો આવી રીતે લખો ને તો આ કાર્બન છે ને એ ઇલેક્ટ્રોનો ધનિક છે, માઇનસ પણ છે ને ઇલેક્ટ્રોન પણ છે. જ્યારે આ રીતે લખો ને આમાં CN-1 તો આમાં નાઇટ્રોજન છે ને એ ઇલેક્ટ્રોન ધનિક છે. એટલે આમાં 2 કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. જો આ રીતે લખો ને તો કાર્બન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, અને આમાં આ રીતે લખો ને તો નાઇટ્રોજન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. એ CN-1 સમૂહ એ 2 કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે છે. તેથી CN-1 ને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. તો પહેલો પ્રશ્ન યાદ રાખજો, ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો તમને આવો પ્રશ્ન પૂછાય, CN-1 ને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. શા માટે? CN- ને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. શા માટે? તો જુઓ, સાયનાઇડ સમૂહ એ 2 કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ધરાવે છે, 2 કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે છે. આથી એને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. હવે સાયનાઇડ સમૂહ છે ને 2 બંધારણનું સંકૃત સ્વરૂપ છે.
સાયનાઇડ સમૂહ એ બે બંધારણનું સંકૃત સ્વરૂપ છે. સંકૃત સસ્પંદન થઈ શકે છે, એનું મધ્યસ્થી અવસ્થામાં બતાવેલું છે. એટલે સમજો આ રીતે એકબીજામાં સસ્પંદન થઈ શકે એનું આપણે શું લખી દઈએ CN-. એટલે આ બે સસ્પંદન બંધારણોમાં છે. તેથી તે બે જુદી જુદી રીતે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ હું ભૂસી નાખું એટલે તમને પ્રોબ્લેમ ના થાય દેખાવામાં. જો આ જે કાર્બન છે એ કેટલીક વાર કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે વર્તે અને કેટલીક વાર નાઇટ્રોજન. એટલે કેટલીક વાર આલ્કાઇલ સમૂહ સાથે આ કાર્બન જોડાય અથવા નાઇટ્રોજન પણ જોડાઈ શકે છે. જો આલ્કાઇલ સમૂહ સાથે કાર્બન જોડાય ને તો એ સાયનાઇડ કહીશું, અને નાઇટ્રોજન જોડાય ને તો આઇસોસાયનાઇડ કહીશું. તો બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મગજમાં બેસાડી દેજો ધ્યાનપૂર્વક. તો સાયનાઇડ સમૂહ CN- સમૂહ એ બે કેન્દ્ર અનુરાગી કેન્દ્રો ધરાવે છે. આથી CN- ને આપણે શું કહીશું? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ઓકે, તો જેમાં બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર છે એને ઉભયદંતી કહીશું. સાયનાઇડ સમૂહમાં સસ્પંદન બંધારણ છે. આમાં એટલે બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે, પ્રક્રિયક તરીકે વર્તે છે. જો કાર્બન પરમાણુ સાથે જોડાય તો એને કહેવાય આલ્કાઇલ સાયનાઇડ, અને આલ્કાઇલ સમૂહ એ નાઇટ્રોજન સાથે જોડાય તો એને કહેવાય આઇસોસાયનાઇડ. તો હવે તમારે યાદ રાખવાનું છે, જ્યારે KCN સાથે જોડાય છે ને ત્યારે કાર્બન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. કાર્બન સાથે જોડાશે આલ્કાઇલ સમૂહ એટલે આલ્કાઇલ સાયનાઇડ જોડાય. જ્યારે AgCN સાથે જોડાય ને ત્યારે નાઇટ્રોજન સાથે જોડાઈ જશે RNC, આલ્કાઇલ આઇસોસાયનાઇડ. CN માં કાર્બન સાથે જોડાય તો સાયનાઇડ, નાઇટ્રોજન સાથે જોડાય તો આઇસોસાયનાઇડ. પણ તમારે આવું મોઢે કરવું પડશે. KCN સાથે પ્રક્રિયા કરીશું તો આલ્કાઇલ સાયનાઇડ બને છે. AgCN સાથે પ્રક્રિયા કરીએ તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ બને છે. તો મોઢે કહી દેજો, KCN સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ સાયનાઇડ, AgCN સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ. મોઢે જ કરી દેવાનું. KCN સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ સાયનાઇડ, AgCN સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવું મોઢે કરવું પડશે, થોડુંક રટ્ટા લગાવવો પડશે, યાદ રાખવું પડશે. આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા KNO2 સાથે કરો તો આલ્કાઇલ નાઇટ્રાઇટ, અને AgNO2 સાથે કરો તો નાઇટ્રો આલ્કીન. તો ધ્યાન આપજો, નાઇટ્રો છે ને NO2-1 સમૂહ, આમાં પણ બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે છે. તો NO2-1 માં પણ બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે છે. આથી આને પણ શું કહીશું આપણે? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો બીજો પ્રશ્ન પૂછી શકાય, તો કયા કયા ઉભયદંતી કેન્દ્ર અનુરાગી કેન્દ્ર પ્રક્રિયક છે? તો આપણે ટેક્સ્ટબુકમાં બે સિલેબસમાં છે, એક CN- અને બીજો NO2-. પ્રશ્ન પૂછી શકાય, NO2- સમૂહને કેમ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય છે? તો NO2 સમૂહમાં બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે છે. આથી તેઓને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. આ NO2-1 લુઈસ બિંદુ નિરૂપણ આપણે 11માં ભણી ગયા છે. તો આ NO-1 એટલે એક ઓક્સિજન ઉપર -1, ઓક્સિજન છેડા ઉપર એંગલ ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ. નાઇટ્રોજન પાસે વધારાના કોણ હશે? અબંધકારક ઇલેક્ટ્રોન. અહીંયા ઓક્સિજન પણ પાસે પણ હશે. હવે ધ્યાન આપો, આમાં બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર છે, એક નાઇટ્રોજન અને બીજો ઓક્સિજન. જ્યારે ઓક્સિજન પરમાણુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય, ઓક્સિજન પરમાણુના જોડાણથી બનશે નાઇટ્રાઇટ. એટલે R જોશે કોણ જોડી જશે? O, બાકી કોણ રહ્યું? N-O. R આને જોડે જાય તો O, એની જોડે કોણ? N, એની જોડે કોણ? O. તો આલ્કાઇલ નાઇટ્રાઇટ સંયોજન. અને જ્યારે આવી આલ્કાઇલ સમૂહ સાથે નાઇટ્રોજન જોડાય ને તો એને આપણે કહીશું નાઇટ્રો આલ્કેન બને છે. તો યાદ રાખજો, જ્યારે ઓક્સિજન પરમાણુ જોડાય ત્યારે આલ્કાઇલ નાઇટ્રાઇટ સંયોજન, જ્યારે નાઇટ્રોજન જોડાય ત્યારે નાઇટ્રો આલ્કેન સંયોજનો. યાદ રહેશે. જ્યારે ઓક્સિજન પરમાણુના જોડાણથી શું બનશે? આલ્કાઇલ નાઇટ્રાઇટ સંયોજનો.
અને નાઇટ્રોજન પરમાણુના જોડાણથી બનશે નાઇટ્રો આલ્કેન. યાદ રાખજો, ઓક્સિજન પરમાણુના જોડાણથી આલ્કાઇલ નાઇટ્રાઇટ સંયોજનો અને નાઇટ્રોજન પરમાણુના જોડાણથી બને છે નાઇટ્રો આલ્કેન. તો જો બીજું તમારે અહીંયા યાદ રાખવું પડશે, તો KNO2 સાથે પ્રક્રિયા કરો ને તો ઓક્સિજન જોડાય છે, એટલે RONO. તમારે આવું ના લખવું ને બંધ, તો ડાયરેક્ટ આવું લખી દેશો તો પણ ચાલશે, RONO. એટલે એવું ખબર પડી જશે કે આલ્કાઇલ સમૂહ સાથે કોણ જોડાયો છે? O. તો એને કહેવાય નાઇટ્રાઇટ, આલ્કાઇલ નાઇટ્રાઇટ. અને N જોડાય તો એને કહેવાય નાઇટ્રો આલ્કેન. તો આ પણ મોઢે કરી દેજો. KNO2 સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ નાઇટ્રાઇટ. AgNO2 સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રો આલ્કેન. KNO2 સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ નાઇટ્રાઇટ. AgNO2 સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રો આલ્કેન. વારંવાર રિવિઝન કરીને વાંચ્યા કરવું પડશે, ત્યારે યાદ રહેશે. બાબા ધ્યાન આપજો. તો ને તો જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે કરી શકશો વ્યવસ્થિત રીતે. વારંવાર વાંચ્યા જ કરવાનું, રિવિઝન કર્યા જ કરવાનું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ને, એમાં કેન્દ્ર અનુરાગી આયન H- છે. X ના બદલે કોણ આવશે? H. શું બની જાય? હાઇડ્રોકાર્બન. તો આના દ્વારા હાઇડ્રોકાર્બન પણ બને છે. ઊંચા કાર્બન દ્વારા તો આલ્કેન પણ બને. કેવી રીતે જુઓ, આમાં આલ્કેન તેટલા જ કાર્બન, આમાં આલ્કેન બન્યો કહેવાય, પણ અહીંયા જેટલા કાર્બન છે ને એટલા જ કાર્બન વાળો બને. વધારે કાર્બન વાળો બનાવવો હોય તો સમજો કે CH3Na સાથે પ્રક્રિયા કરી. આની CH3Na માં કોણ હોય? Na+, CH3-. CH3CH2Na સાથે પ્રક્રિયા કરો તો Na+, આ બાકીનું કેવું હોય? Rm છે ને, હું સમજો, R' M છે, તો આમાં M+ અને R' એ કોણ હોય? માઇનસ. એટલે X ના બદલે કોણ આવી જાય? R'. શું બની જાય? આલ્કેન. આમાં જેટલા કાર્બન છે ને એટલા જ કાર્બન વાળો આલ્કેન બનશે. આમાં જેટલા કાર્બન છે એના કરતા વધારે કાર્બન વાળો આલ્કેન બનશે. જો આની પ્રક્રિયા આવું ઇથાઇન છે સમજો, CH ટ્રિપલ બોન્ડ CH, જેમાં જે આલ્કાઇન છે ટ્રિપલ બોન્ડ, એટલે આલ્કાઇનમાં છેડા પરનો કાર્બન હોય ને એ એસિડિક ગુણધર્મ ધરાવે. ટર્મિનલ આલ્કાઇન છેડા વાળા પર ટ્રિપલ બોન્ડ હોય એ એસિડિક ગુણધર્મ ધરાવે. એમાંથી H+ દૂર થઈ જાય, એના બદલે આવ્યો છે Na. Na+ લખો તો આ બધું માઇનસ થઈ જાય. આની રીતે પ્રક્રિયા કરવામાં આવે એટલે Na, આવું સિમ્પલ લખશો તો પણ ચાલશે, Na C ટ્રિપલ બોન્ડ CH. Na+ લખો તો C ટ્રિપલ બોન્ડ CH, આ માઇનસ. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ X ના બદલે જોડી જાય તો શું આવશે? R C ટ્રિપલ બોન્ડ CH, આલ્કાઇન બને. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પરિવર્તન માટે. તો વિચાર કરો, આલ્કાઇલ એલિમેન્ટમાંથી કયું કયું બનાવી શકે? તો કે આલ્કોહોલ, જલીય NaOH, જલીય KOH, પાણી સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવાય. સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ઇથર બનાવાશે. સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને આયોડો આલ્કેન બનાવાશે. કાર્બોક્સિલિક એસિડના સિલ્વર સાથે પ્રક્રિયા કરીને એસ્ટર બનાવાશે. એમોની સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરીને દ્વિતીયક એમાઇન બને. દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરો તો તૃતીયક એમાઇન બને. AgCN સાથે પ્રક્રિયા કરો તો આઇસોસાયનાઇડ બનશે. KCN સાથે પ્રક્રિયા કરો તો સાયનાઇડ બનશે. KNO2 સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રાઇટ બને. AgNO2 સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રો આલ્કેન બને. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોકાર્બન બને. CRM સાથે પ્રક્રિયા કરો તો પણ હાઇડ્રોકાર્બન બને, આલ્કેન બને. ટર્મિનલ આલ્કેન વાળા સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો તમને આલ્કાઇન બનશે. આ બધું કમ્પ્લીટ આ રીતે તૈયાર કરશો તો અને તો જ તમને સહેલું બનશે. તો મસ્ત તૈયારી કરી દેવાની, કમ્પ્લીટ તૈયારી કરી દેવાની, તો જ તમને ખ્યાલ આવશે. હવે જોઈએ, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા આપણે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સનો એક મહત્વનો પોઈન્ટ ભણવાનો છે. આપણે કોઈ પ્રક્રિયા કરીએ છીએ, એ પ્રક્રિયાનો આપણે વેગ નક્કી કરવો છે.
પ્રક્રિયા વેગ મતલબ કે એ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એ બધા વિશે ભણવું હોય તો યાર જો કોઈ પ્રક્રિયા રાસાયણિક ગતિકીમાં આપણે ભણીશું આ જો કોઈ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો જે સૌથી ધીમો તબક્કો હોય ને એ વેગ નિર્ણાયક તબક્કો બને. એ ધીમો તબક્કો એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે. હવે સમજો કે એક પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકમાંથી નિપજ બને છે. તો આ પ્રક્રિયા પહેલા તબક્કામાં પ્રક્રિયકમાંથી એ બને છે, બીજા તબક્કામાં એમાંથી બી બને છે, ત્રીજા તબક્કામાં બી માંથી સી બને છે અને ચોથા તબક્કામાં આ સી માંથી નિપજ બને છે. આ બધાનો સરવાળો કરો તો એ કેન્સલ, બી કેન્સલ, સી કેન્સલ, પ્રક્રિયામાંથી શું બને? નિપજ. તો એક પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય છે. હું તમને એવું કહું કે આ બીજો તબક્કો એ સૌથી ધીમો તબક્કો છે. આ 4 તબક્કામાં સૌથી ધીમો તબક્કો એ બીજો તબક્કો છે. તો મને એવું કહું કયો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય? ધ્યાન રાખજો, જો કોઈ પ્રક્રિયા એકથી વધારે તબક્કામાં થાય તો સૌથી ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. તો સૌથી ધીમો તબક્કો કયો છે? બીજો તબક્કો એ ધીમો તબક્કો છે. આથી એને શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. કોઈ પણ પ્રક્રિયાનો વેગ યાદ રાખજો. હવે સમજો, ધારો કે ત્રીજો તબક્કો ધીરો હોત તો આવું તમને પૂછે કે 4 તબક્કામાં થાય છે, આ ધીમો તબક્કો છે, તો બોલો આ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કયો કહેવાય? કે ત્રીજો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે. જો આપણે કોઈને નાસ્તો લેવા માટે મોકલીએ તો એ નાસ્તો આપણા સુધી પહોંચે એમાં કયા કયા તબક્કા આવે? તો પહેલા તબક્કામાં એવો આવે કે જે દુકાનવાળો હોય એ દુકાનવાળો નાસ્તો બનાવે. બીજા તબક્કામાં આપણે અહીંયાથી કોઈને લેવા માટે મોકલ્યો હોય તો એ લેવા જાય, જઈને પાછો આવે છે. કોઈ વાર વિચાર કરો, કોઈ વાર એને લેવામાં મોડું થઈ જાય છે, લઈને આવવામાં મોડું થાય તો આપણે કોઈ વાર એને એવું કહીએ છીએ તું લેવા માટે તો નાસ્તો લેવા માટે ગયો તો બનાવવા માટે ગયો હતો? આપણે કેમ એવું કહીએ છીએ? ભાઈ મોડું થઈ ગયું તો સૌથી કયો તબક્કો ધીમો તબક્કો? એ નાસ્તો બનાવવાનો તબક્કો એ ધીમો તબક્કો કહેવાય. કે ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો બને છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે રાસાયણિક ગતિકીમાં, ચોથા ચેપ્ટરમાં આવે છે. યાદ રાખજો, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો સૌથી ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ને એસએન પ્રક્રિયા પણ કહે છે. એના 2 પ્રકાર છે. દ્વિઆન્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજું છે એક આન્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆન્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયાને SN2 પ્રક્રિયા કહેવાય છે. એક આન્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયાને SN1 પ્રક્રિયા કહેવાય છે. હવે દ્વિઆન્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહીશું? કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, એનો વેગ નક્કી કરવો છે. તો જે વેગ નિર્ણાયક તબક્કો છે ને એમાં 2 પ્રક્રિયકના અણુઓ ભાગ ભજવે. કેટલા અણુઓ ભાગ ભજવે? 2. તો એને કહેવાય દ્વિઆન્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો વેગ નિર્ણાયક તબક્કામાં એટલે સૌથી ધીમા તબક્કામાં જો 2 પ્રક્રિયકના અણુઓ ભાગ ભજવે તેને કહીશું દ્વિઆન્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને જો વેગ નિર્ણાયક તબક્કામાં 1 પ્રક્રિયકનો અણુ ભાગ ભજવે તો એને આપણે કહીશું એક આન્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બંને, SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયા. એના ક્રિયાવિધિ સાથે 4 માર્કમાં પ્રશ્ન પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને જોઈશું. અત્યારે ખાલી એટલું યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. કમ્પ્લીટ તૈયાર કરી દેજો.